નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 2 જેનું નામ છે મેનર્સ મેટર, તેના ભાગ 3 ની અંદર આજે આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે પ્રવૃત્તિઓ આપેલી છે તેના વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 2 ભાગ 3. રાઇટિંગ complete the dialogues. You can use the words in the brackets. એટલે કે કૌંસમાં આપેલો શબ્દ છે તેનો ઉપયોગ કરી અને આપણે સંવાદ છે તે પૂરો કરવાનો છે. તો ચાલો કરીએ. આલોક: વેલકમ કાકા. સ્વાગત છે કાકા તમારું. અંકલ: વેર આર યુ યોર મમ્મી એન્ડ પાપા. તારા મમ્મી અને પપ્પા ક્યાં છે? આલોક: ધે હેવ ગોન ટુ ધ માર્કેટ. તેઓ બજારમાં ગયા છે. ત્યાર પછી બીજો ડાયલોગ છે કાંતાબેન: હેલો, આઈ એમ યોર ન્યૂ નેબર. કેમ છો? હું તમારી નવી પડોશી છું. મમતાબેન: હેલો, હાઉ કેન આઈ હેલ્પ યુ. કેમ છો? હું તમારી શું મદદ કરી શકું? ત્યાર પછી 4મી: વાવ, વોટ અ નાઇસ કુર્તી. વેર ડીડ યુ બાય ઇટ ફ્રોમ. અરે વાહ, સરસ કુર્તી છે. તે આ ક્યાંથી તમે ખરીદી? રાજવી: આઈ બોટ ઇટ ઓનલાઈન. મેં તે ઓનલાઈન ખરીદી છે. તો આ પ્રકારે આપણે સંવાદ છે તે પૂરો કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ પાઠની PDF જોવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ. આગળની પ્રવૃત્તિ છે મૈથિલી lives in England. મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે. she is born and brought up there. એટલે કે મૈથિલી ત્યાં જન્મ થયો છે અને ત્યાં જ મોટી થઈ છે. she comes to her native village. તે તેના વતનમાં આવી છે. here is her dialogue with her grandfather. અહીં તેના દાદા સાથે થયેલો સંવાદ આપેલો છે. complete the dialogue using the clues. આપેલો સંવાદ છે તેને આપણે પૂરો કરવાનો છે. જે ક્લુઝ આપેલા છે, એટલે કે આપણને કૌંસની અંદર જે સંવાદ આપેલો છે તેના વાક્યો છે તેને મૂકી અને આપણે સંવાદ પૂરો કરવાનો છે. તો ચાલો જોઈએ. મૈથિલી: દાદાજી, I watched the videos of all our festivals, but I have some questions. કે દાદાજી, હું આપણા બધા તહેવારોના વિડીયો જોઉં છું, પરંતુ મને કેટલાક પ્રશ્નો છે. દાદાજી: ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ્સ. એટલે કે તહેવાર વિશે કોઈ પ્રશ્નો છે? મૈથિલી: શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી. શું આપણે દિવાળી પર ફટાકડા ફોડવા જોઈએ? દાદાજી: યસ, ઓફકોર્સ. હા, ફોડવા જોઈએ. બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એનીબડી. પરંતુ તે કોઈને નુકસાનકારક ન થવા જોઈએ. યુ શુડ ટેક કેર, એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ. તમારે તમારી જાતનું ખાસ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી મૈથિલી આગળ કહે છે કે આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન સ્પ્રિંકલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉઝ ઓન ધુલેટી. મેં કેટલાક બાળકોને કૂતરા અને ગાય પર કલર છાંટતા જોયા છે ધૂળેટી પર. તો તે શું તે યોગ્ય છે? દાદાજી: ઇટ ઇઝ ટુ બેડ. એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ. ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેર સ્કિન.
દાદાજી કહે છે કે આ તો બહુ ખરાબ છે, પ્રાણીઓને તે ગમતું નથી, એ તેમની ત્વચા માટે હાનિકારક છે. હાર્મફુલ એટલે હાનિકારક, સ્કિન એટલે ત્વચા. મૈથિલી, આઈ લાઈક ટુ ઈટ સ્વીટ્સ ઓન ફેસ્ટિવલ્સ. મને તહેવારોમાં મીઠાઈ ખાવાનું ગમે છે. દાદાજી, યુ શુડ ઈટ હોમ મેડ સ્વીટ્સ. તમારે ઘરે બનાવેલી મીઠાઈ ખાવી જોઈએ. મૈથિલી, શુડ વી ફ્લાય કાઇટ્સ ઓન ઉત્તરાયણ? ડઝન્ટ ઇટ હાર્મ બર્ડ્સ? શું આપણે ઉત્તરાયણ પર પતંગ ઉડાડવી જોઈએ? શું તે પક્ષીઓને નુકસાન નથી કરતું? દાદાજી, ઓલ ધ ફેસ્ટિવલ્સ શુડ બી સેલિબ્રેટેડ બટ ઇન ધ રાઇટ વે. બધા તહેવારો ઉજવવા જોઈએ પણ યોગ્ય રીતે. રાઇટ વે એટલે યોગ્ય રીતે. વી શુડ ચૂઝ ટાઈમ ટુ ફ્લાય કાઇટ્સ વેર બર્ડ્સ આર નોટ ઇન ધ સ્કાય. આપણે પતંગ ઉડાડવા માટે એવો સમય પસંદ કરવો જોઈએ કે જ્યારે પક્ષીઓ આકાશમાં ન હોય. જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ. સામાન્ય રીતે પક્ષીઓ સવારે અને સાંજે વધુ ઉડે છે. મૈથિલી, આઈ લાઈક નવરાત્રી. મને નવરાત્રી ગમે છે. આઈ લાઈક ટુ વેર ચણિયાચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી. મને નવરાત્રી દરમિયાન ચણિયાચોળી પહેરવાનું અને ગરબા રમવાનું ગમે છે. દાદાજી, યસ, ઓલ અવર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ. હા, આપણા બધા તહેવારો મનોહર છે. ચાર્મિંગ એટલે મનોહર. તો આ પ્રકારે આપણે સંવાદ છે તે પૂરો કરીશું. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટી આવે છે, જેમાં જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દ વડે બે વાક્યોને આપણે જોડવાના છે. તો પેલું વાક્ય છે તે આપણે આ રીતે જોડીશું કે મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ વેરી વીક. એટલે કે શ્રીમાન શાહ છે તે નબળા, વૃદ્ધ થયા છે તેથી તે નબળા પડી ગયા છે. બીજું આ રીતે જોડાશે, અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. ત્રીજું વાક્ય આ રીતે જોડાશે, આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. ચોથું વાક્ય આ રીતે જોડાશે, આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્કડ હાર્ડ ઓલ ડેઝ. પાંચમું વાક્ય આ રીતે જોડાશે, ધે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. છઠ્ઠું વાક્ય આ રીતે, વિલ યુ ટેક ટી ઓર કોફી. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાક્ય છે તે અધૂરું આપેલું છે. ચાલો આપણે તેને પૂરું કરીએ. તો વાક્ય પહેલા જોઈ લઈએ, પછી આપણે તેનું ભાષાંતર જોઈશું. કે આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે બીકોઝ આઈ હેડ અ ટૂથેચ. મેં ગયા મંગળવારે દાંતના ડોક્ટરની મુલાકાત લીધી હતી કારણ કે મને દાંત દુખતો હતો. બીજું, મિસ્ટર શાહ વોઝ અ વેરી રિચ મેન બટ હી વોઝ નોટ હેપી. શ્રીમાન શાહ છે તે ખૂબ જ ધનવાન છે પરંતુ તે ખુશ નથી. ત્રીજું, ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ સો આઈ વોર અ સ્વેટર. આજે સવારે ખૂબ જ ઠંડી હતી તેથી મેં સ્વેટર પહેર્યું. ચોથું, ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ટ્યુમ્સ એન્ડ વેન્ટ ઓન ધ સ્ટેજ. બાળકોએ તેના કપડાં પહેર્યા અને તેઓ સ્ટેજ ઉપર ગયા. પાંચમું, શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ શી ડીડ નોટ ગેટ ગુડ માર્ક્સ. શ્રુતિએ તેની ગણિતની પરીક્ષા માટે ખૂબ તૈયારી કરી હતી પરંતુ તેને સારા માર્ક્સ મળ્યા ન હતા. ત્યાર પછી આગળ જોઈએ, રાઇટ સુટેબલ વર્ડ્સ ટુ એડ સમથિંગ ઇન ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. એટલે કે આપેલા શબ્દ છે તેના માટે યોગ્ય શબ્દ ઉમેરી અને લખવાના છે. જેમ કે રિવર છે તો તેના માટે આપણે સ્મોલ રિવર કરી શકીએ. ક્લાસ માટે ન્યૂ ક્લાસરૂમ. સ્ટેજ માટે બિગ સ્ટેજ. મેન માટે ઓલ્ડ મેન. મેંગો માટે સ્વીટ મેંગો. શર્ટ માટે કોસ્ટલી શર્ટ. જ્યુસ માટે ફ્રેશ જ્યુસ. સ્ટુડન્ટ માટે ક્લેવર સ્ટુડન્ટ. એટલે કે અહીં આપણે વિશેષણો છે તે મૂકવાના હતા, તે વિશેષણો આપણે આ પ્રકારે મૂકી શકીએ. ત્યાર પછી રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પર્સેસ અંડર ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. વાક્યને યોગ્ય લાગતું શબ્દ મૂકી અને વાક્ય બનાવવાનું છે.
તો ચાલો આપણે પહેલી ક્રિયા છે તેને માટે વાક્ય આવશે રાઇટ કેરફુલી, તેનું વાક્ય થશે અમર રાઇટ્સ કેરફુલી. બીજું છે તેમાં આવશે સ્લીપ્સ ક્વાઇટલી, તેનું વાક્ય આપણે બનાવીશું નીતિન સ્લીપ્સ ક્વાઇટલી. ત્યાર પછી ત્રીજું છે વોક્સ સ્લોલી, તેના માટે આપણે બનાવીશું અંકિતા વોક્સ સ્લોલી. ત્યાર પછી સિંગ સ્વીટલી, તેના માટે આપણે વાક્ય બનાવીશું નિશા સિંગ સ્વીટલી. તો આ પ્રકારે આપણે ચિત્રની સાથે શબ્દ જોડી અને વાક્ય બનાવીશું. ત્યાર પછી ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્યને પૂરું કરવા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. જેમાં પહેલું અનિલ સ્પીક્સ ચાઇનીઝ ફ્લુઅન્ટલી. બીજું રીટા લર્ન્સ વેરી ક્વિકલી. ત્રીજું વી ફોટ વિથ ધ ઇનેમીઝ બ્રેવલી. ચોથું ફાલ્ગુની ઇઝ અ સ્લો ડ્રાઈવર. પાંચમું રીતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ. છઠ્ઠું હી ઇઝ અ ગુડ બોય. આ પ્રકારે આપણે ખાલી જગ્યા પૂરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 3 પાઠ 2 નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ મેળવી શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.